હોય છે. તો પાઇલ્સ કેટલા પ્રકારના હોય અને પાઇલ્સમાં બ્લડ આવે એ નોર્મલ છે કે નોર્મલ નથી? પાઇલ્સને એક સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો બંચ ઓફ બ્લડ વેસલ ઓર સ્વોલન વેન્સ, મતલબ કે એક લોહીનું ગુચ્છું છે જે સંડાસના માર્ગેથી બહાર આવે છે. બરાબર છે. કઈ કન્ડિશનમાં બહાર આવે? જ્યારે ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર વધે કે પેટનું પ્રેશર વધે, ધારો કે કોન્સ્ટિપેશન છે, હાર્ડ સ્ટૂલ છે, પ્રેગ્નન્સી થઈ ગઈ, ઓબેસિટી છે, કે આ બધી કન્ડિશનમાં જે લોકો વધારે હેવી વેટ લિફ્ટ કરે છે, આ બધી કન્ડિશનમાં પાઇલ્સ બહાર આવતા હોય છે. બરાબર છે. એટલે મીન્સ કે સ્વોલન વેન્સ છે, જે બ્લડનું ગુચ્છું છે, એ બહાર આવતું હોય છે, એને આપણે પાઇલ્સ કહેતા હોઈએ છીએ. પાઇલ્સ જનરલી 2 ટાઈપ્સના હોય છે, ઇન્ટરનલ પાઇલ્સ અને એક્સટર્નલ પાઇલ્સ. જો ઇન્ટરનલ પાઇલ્સમાં પણ 4 ડિગ્રી હોય છે, કે ફર્સ્ટ ડિગ્રી મતલબ કે જે ડેન્ટેડ લાઇન હોય અંદર બળમાર્ગના ભાગે એની ઉપર હોય છે ફર્સ્ટ ડિગ્રી. સેકન્ડ ડિગ્રીમાં પાઇલ્સ જ્યારે પેશન્ટ સ્ટૂલ કરવા માટે બેસે ત્યારે બહાર આવતા હોય છે, પણ એની રીતે જ પાછા અંદર જતા રહે. થર્ડ ડિગ્રીમાં જોવા જઈએ તો જ્યારે પેશન્ટ સંડાસ કરવા કે સ્ટૂલ કરવા માટે બેસે ત્યારે બહાર આવતા હોય છે, પરંતુ મેન્યુઅલી પેશન્ટે અંદર નાખવા પડતા હોય છે, એટલે આંગળીથી અંદર પુશ કરતા હોય છે. આ થર્ડ ડિગ્રી. અને ફોર્થ ડિગ્રીમાં પાઇલ્સ બહાર જ હોય છે. એટલે આ ટાઈપના 2 ટાઈપના પાઇલ્સ હોય છે, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ. એ પણ સમજ્યા. ફિશર તમે કીધું એટલે કે ચીરો જે તમે વાત કરી, એ શું હોય છે? ફિશર એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો વાટીઓ પડી જવો કાં તો ચીરો પડી જવો. જ્યારે પણ હાર્ડ સ્ટૂલ થાય, પેશન્ટને કબજિયાતની બહુ તકલીફ હોય કે જોર કરીને જવું પડતું હોય છે, ત્યારે એ જગ્યાનો જે માર્ગ હોય મળમાર્ગનો ભાગ, ત્યાં એક ચીરો પડી જતો હોય છે કે ત્યાંનો મસલ ત્યાં ફાટી જતો હોય છે. આને આપણે સિમ્પલ લેંગ્વેજમાં એનલ ફિશર કહેતા હોઈએ છીએ. હવે જ્યારે પાઇલ્સની વાત કરીએ અથવા ફિશરની વાત કરીએ તો એ બંને થવાના કારણો કયા કયા હોય છે? મેં હમણાં આગળ જ કીધું કે સૌથી મોટું કારણ જે છે એ હાર્ડ સ્ટૂલ કાં તો કોન્સ્ટિપેશન છે. બંને થવાનું રીઝન એક જ છે. સેકન્ડ, લોકોની લાઈફસ્ટાઈલ કે જે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે લોકોની. બીજું કે બહુ સિટિંગ જોબ છે, જેમને લાંબો ટાઈમ સુધી બેસી રહેવાનું છે, 10 થી 12 કલાકની જોબ છે, એમાં આ વસ્તુ થઈ શકે. જે લોકો વેટ લિફ્ટ વધારે કરે છે એમાં પણ આ પાઇલ્સનો પ્રોબ્લેમ થઈ શકે છે. સેકન્ડ, કે જે લોકોનું થોડુંક જમવામાં જંક ફૂડ વધારે છે, કે જે લોકો થોડું લિક્વિડ ઓછું લેતા હોય છે જમવામાં, એમાં ફોર્મ જે સ્ટૂલ હોય એની કન્સિસ્ટન્સી થોડી હાર્ડ થઈ જતી હોય છે. આ બધી કન્ડિશનમાં ફિશર કાં તો પાઇલ્સ ડેવલપ થતા હોય છે. તો જ્યારે પાઇલ્સની વાત કરીએ તો એની ટ્રીટમેન્ટ શું શું અવેલેબલ હોઈ શકે એને સોલ્વ કરવા માટે? લાંબા ટાઈમથી પાઇલ્સની ઘણી બધી ટ્રીટમેન્ટ માર્કેટમાં આવી છે. સૌ પ્રથમ પહેલાં જે કન્વેન્શનલ મેથડ, મતલબ કે ચીરો મૂકીને ઓપન સર્જરી કરતા હતા, એની પછી નવી ટેકનિક આવી કે રબર બેન્ડ લાઇગેશન, મતલબ કે જે હેમરોઇડ છે ત્યાં રબર બેન્ડ લગાવીને ત્યાંથી બ્લીડિંગ સ્ટોપ કરતા હતા. પછી હેમરોઇડલ વેન લાઇગેશન અંડર અલ્ટ્રાસોનિક ગાઈડન્સ. એની પછી સ્ટેપલર પદ્ધતિ આવી, અને MIPH પણ કહેવાય છે, કે મિનિમલ ઇન્વેઝિવ પ્રોસિજર ફોર હેમરોઇડ. અને અત્યારે લેટેસ્ટ ટેકનિકમાં લેઝર સર્જરી પણ અવેલેબલ છે, જે પાઇલ્સ ટ્રીટમેન્ટ માટે યુઝ થતી હોય છે. એડવાન્સ લેસર સર્જરી હોય તો એ શું હોય છે? જેમ કે તમે કીધું કે ઘણી બધી ટ્રીટમેન્ટ ગયા ટાઈમ, જે અત્યાર સુધીનો ટાઈમ હતો, તો ઘણા સમયથી ટ્રીટમેન્ટ્સ કરતા આવ્યા છે એલોપેથીની અંદર. તો એ જે લેસર ટ્રીટમેન્ટ છે એ કેમ એડવાન્સ કહેવામાં આવે છે? લેસર ટ્રીટમેન્ટ એટલે શું? કે જે હેમરોઇડ કે પાઇલ્સનો બેઝ છે ત્યાં આપણે લેઝર બીમ ડાયરેક્ટલી એપ્લાય કરતા હોય છે, મતલબ કે તે આપણે લેઝર એનર્જી આપતા હોય છે. એના લીધે એક ફાઇબ્રસ રિએક્શન થાય એ જગ્યાએ, અને જે લોહીની નળીનું ગુચ્છું છે ત્યાં એ ધીમે ધીમે સંકોચાવા લાગે. ધીમેથી 1 થી 2 વીકનો ટાઈમ લેતો હોય છે લેઝર સર્જરીમાં. એટલે ત્યાંથી જે બ્લડ સપ્લાય છે એનો અટકી જતો હોય છે, અને ધીમે ધીમે જે પાઇલ્સ જે બહાર આવતા હતા એ ધીમે ધીમે એની સાઇઝ ઘટી અને પાછા અંદર જતા રહેતા હોય છે. આ થઈ લેઝર સર્જરી. લેઝર સર્જરીના મેઇન એડવાન્ટેજ એ છે કે એમાં પોસ્ટ ઓપરેટિવ કોઈ પેન રહેતું નથી, કાં તો એકદમ મિનિમલ પેન હોય છે. સેકન્ડ, કે એનો જે રિકવરી ટાઈમ છે એ બહુ ફાસ્ટર છે. થર્ડ રીઝન, કે પેશન્ટને ડ્રેસિંગ માટે વારે ઘડી આવવા નથી પડતું. જ્યારે બીજી તમે કોઈ પણ સર્જરી કરો એમાં તમારે રેગ્યુલર 15 થી 20 દિવસ ડ્રેસિંગ કરાવવું પડતું હોય છે, જ્યારે લેઝર સર્જરીમાં ડ્રેસિંગની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. ફોર્થ એ છે કે તમારો જે હોસ્પિટલ સ્ટે છે એકદમ ઘટી જાય છે. 24 to 48 અવર્સમાં તમારે ડિસ્ચાર્જ થઈ જાય છે, અને પોસ્ટ ઓપ રિકવરી હોય છે બહુ જલ્દીથી આવતી હોય છે. અને સેકન્ડ, કે જલ્દીથી પોતાના વર્ક પર પેશન્ટ જલ્દીથી પાછું જઈ શકે. અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે ત્યાં જે ટિશ્યુ ડેમેજ થવો જોઈએ એ બિલકુલ થતો નથી લેઝર સર્જરીમાં, અને ત્યાં પાછળ કોઈ સ્કાર માર્ક પણ આવતો નથી. આ બધા મેઇન એડવાન્ટેજ છે કમ્પેરેટિવ ટુ અધર સર્જરી.